અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે કરી મોટી કાર્યવાહી। કુઆલાલંપુરથી અમદાવાદ આવતા એક મુસાફરની હેન્ડબેગમાંથી કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો નશાકારક પદાર્થનો મોટો જથ્થો। અલગ-અલગ પેકેટમાં છુપાવીને લાવવામાં આવેલા નશાકારક પદાર્થને જપ્ત કરી એફએસએલ તપાસ કરતા આ જથ્થો હેરોઇનનો હોવાનો ખુલાસો થયો। કસ્ટમ વિભાગે મુસાફરની ધરપકડ કરી 9.30 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો। એરપોર્ટ પર છેલ્લા થોડા દિવસોથી ડ્રગ ટ્રાફિકિંગની ઘટના બનતા કસ્ટમ વિભાગે પણ સઘન ચેકિંગ હાથ ધર્યું છે। 16મી મેના રોજ પણ થાઇલેન્ડથી આવતા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે 6.54 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો। કુઆલાલંપુરથી અમદાવાદ આવતા એક મુસાફરની હેન્ડબેગમાંથી કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો નશાકારક પદાર્થનો મોટો જથ્થો। અલગ-અલગ પેકેટમાં છુપાવીને લાવવામાં આવેલા નશાકારક પદાર્થને જપ્ત કરી એફએસએલ તપાસ કરતા આ જથ્થો હેરોઇનનો હોવાનો ખુલાસો થયો। કસ્ટમ વિભાગે મુસાફરની ધરપકડ કરી 9.30 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો। એરપોર્ટ પર છેલ્લા થોડા દિવસોથી ડ્રગ ટ્રાફિકિંગની ઘટના બનતા કસ્ટમ વિભાગે પણ સઘન ચેકિંગ હાથ ધર્યું છે। 16મી મેના રોજ પણ થાઇલેન્ડથી આવતા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે 6.54 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો।